આમોદ કોંગ્રેસનો પરિવર્તન શંખનાદ આછોદ અને ધમનાદમાં જનસંવાદ બેઠકનો ધમધમાટ। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવાના હેતુથી જનસંવાદ પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ અંતર્ગત આછોદ અને ધમનાદ ખાતે વ્યૂહાત્મક બેઠકો યોજવામાં આવી હતી। ગત રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના શીર્ષ નેતાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીઓ માટે વિજયની રણનીતિ ઘડવામાં આવી હતી। આ બેઠકમાં હાજર કાર્યકરો અને આગેવાનોને સંબોધતા નેતાઓએ ગામે ગામ પક્ષની વિચારધારા પહોંચાડવા અને સામાજિક જનતાના પ્રશ્નોને મજબૂતથી વાચા આપવા હાકલ કરી હતી। આછોદ અને ધમનાદ ખાતે યોજાયેલી આ અલગ અલગ બેઠકોમાં આછોદ 1 અને 2 તેમજ બુવા કોલવણા, રાજા ટંકારિયા, પુરસા તેમજ છણા અને સહિતના અનેક ગામોના પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ બેઠક દરમિયાન સ્થાનિક સંગઠનાત્મક પડકારો અને ચૂંટણી પર્વની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરીને સંગઠનને એકજૂટ બનાવવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન સંઘના જનસંવાદ માટે આખા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં જનસંવાદનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયતમાં આછોદ તાલુકા પંચાયતની સીટમાં આજુબાજુમાં આવતી સીટો સાથે જનસંવાદ કરી આજે પરિવર્તનની ચર્ચા કરેલ છે। આગામી ઇલેક્શનમાં તાલુકા જિલ્લામાં ઉમેદવારથી લઈ અને સવિશેષ સંગઠનના રૂપમાં ચર્ચા વિચારણાની અમલે થઈ છે। ત્યારે મને વિશ્વાસ છે આછોદ જિલ્લા પંચાયતના આગેવાનો પર કે આગામી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈ અને જીત તો નિશ્ચિત છે, ખાલી જાહેરાત આછોદ જિલ્લા પંચાયતની બાકી છે। એવું આજે સર્વ ભેગા મળી અને સર્વે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ના જે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા છે એ બાબતે શું કહેશો? મતદાર યાદીમાં નંબર 7ના ફોર્મની ગઈકાલે છેલ્લી તારીખ હતી। ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ ગઈ છે ખોટું કરવામાં અને વોટ ચોરી કરીને એ લોકો સરકાર બનાવતા હતા, એનો પર્દાફાશ થયો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર અને વાગરા વિધાનસભામાં અને ભરૂચ વિધાનસભામાં જે મત નીકળી ગયા છે ખરેખર એમની માટે ગ્રુપ નથી, ડબલ મત હતા, એ સિંગલ થઈ ગયા છે। ત્યારે એ લોકો રઘવાયા થયા છે કે આ મત આપણા જીતના હતા અને આપણે હારી જઈએ વિધાનસભાની પરિસ્થિતિ છે। ત્યારે આગામી હારવાના ડરથી એ લોકોએ એક ચોક્કસ કોમ્યુનિટી ધર્મને ટાર્ગેટ કરી એમના મત કઈ રીતે કરવા એવું ખોટી રીતે ગઈકાલે હજારોની સંખ્યામાં વાંધો લીધેલો છે। અમે માહિતી માગી છે આજે કે અમને બુથ વાઇઝ માહિતી આપો। જો ખોટું હશે ને કોઈ પણ અધિકારી ખોટું કરશે અને ચમરબંધી હશે અમે છોડવાના નથી, સુપ્રીમ કોર્ટ સુધી લડીશું અને કોને વાંધો લીધો છે, કયા કારણથી લીધો છે એનો જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી કલેક્ટર સાથે મિટિંગ બી છે, એ આગળ અમે આપણે જણાવીશું।